હે ન્યારા. હવે 10મો દ્વાર કેવો કોને? 9 દરવાજા તો ખુલ્લા છે. હવે ફુગો હોય ને, ફુગો, ઈ છોકરો અને માં બે રોડ ઉપર જાતા હોય માર્કેટમાં શાક લેવા. છોકરું આંગળીએ હોય અને ઓલા ફુગા વાળો વેચતો હોય ને, ફુગા વાળી છોકરો કજ્યો કરે કે માં મને ફુગો લઈ દે. તે માં ફુગાનો ભાવ પૂછે, આ ફૂલાવેલા ફુગો? તો કે 10 રૂપિયાનો એક. અને ફૂલાવ્યા વગરનો ઈ કે 10 રૂપિયા નાખી કોથળી. તે માં તો આપણી જેવી લોસની જ હોય. ઈ કે એક લેવો એના કરતા લાખ કોથળી લઈ દઉં તો આનો કજ્યો 2-3 દી સુધી ન થાય. એટલે આખી કોથળી લીધી. ઘરે આવી માને કે તું મને ફુગો ફૂલાવી દે. હવે માં તો હાસુ કીધું, ઘી ખાધું હોય તો ગલોફામાં થોડુંક જોર હોય, નકર ફૂલાવી કરે ઝીણી એવી પરપોટી થાય. એમ આપણે ગુરુએ આખી કોથળી ફુગાની આપી છે, પણ કોઈને ઝીણી ઝીણી પરપોટીઓ થાય છે, કોઈને ફૂગીઓ થાય છે. અને અમાર નાનો બાપા જેવા ને પૂના બાપા જેવા મોટો ફુગો છે, જો અહીંયા આવીને બેઠા દેવગામથી. હે, અને ઈ ફુગો ફૂલાય, માએ ફૂલાયો, પરપોટી થઈ કે માં હજી ફૂલાય, હજી થોડો ફૂલાયો, મોટો ગોટો થયો, દોરો બાંધી દે કે હજી નહીં, હજી ફૂલાય. ફૂલાવીને મોગો ફૂગો મોટો કર્યો. પછી છોકરો હજી રડવા માંડ્યો, માં હજી ફૂલાય. અને જ્યાં ફૂંક મારી, ફુગાની કેપેસિટી પૂરી થઈ ગઈ, ફુગો ફૂટી ગયો. હે, એમાં ફુગાની કેપેસિટી પૂરી થઈ જાવ ખીમજીભાઈ, ધ્યાન રાખજો. આ જમીનનું, મકાનનું, લીમડાનું, લીંબોળિયું, આ લીંબુડિયું બધાનું ધ્યાન રાખવા, ફુગા ફૂટી જાય, ખબર નહીં પડે. પછી તો અમારા બાપાના મોઢામાં હાકરનું ટીપું નથી જાતું, પડખે નીકળી જાય પણ નીકળી જાય. એમાં રામ નીકળી ગયો, બાપા વધ્યા આવે વાય. હે, ઈ નીકળી જાય. એટલે સંતો કહે છે કે આ વિના પૃથ્વીએ પગ ધરો. આ પૃથ્વીની જરૂર નથી, આ પગની જરૂર નથી. સંતના પંથના ચાલવામાં આપણા વિચારોથી, આપણા મનથી, આપણા હૃદયથી, આપણા ભાવથી, આપણા પ્રેમથી આવા સંતોના સમાગમમાં જવાય. કારણ કે ઈ દેહથી અવાય, દેહ હોવો જરૂરી છે, પણ નકરું આ દેહમાં રમવાનું નથી. કબીર સાહેબે એટલે કીધું, ઈરે માર્ગ નથી જોવા. કબીર કે ઈરે માર્ગ નથી જોવા, ઈરે માર્ગડા જોઈને મારે મનખ્યા જન્મ નથી ખોવા. કબીર કે ઈરે માર્ગ નથી જોવા. એક ભુવો ને બીજો ભુવો, ભુવા 18 લાખ હુવા, હાસી માતાની ભાળનો કાઢી ધૂણી ધૂણીને હુવા. કબીર કે ઈરે માર્ગ નથી જોવા. આપણે જો કોઈ ભુવાના વિરોધી નથી, વાય બેઠા હોય, ભલે બેઠા હોય, 10 વાર વંદન કરી છે. કારણ કે ભાઈ ભોળા હૃદય હોય એના પેટમાં માં ખોડિયાર આવે, આપણા કપટી પેટમાં કઈ આવે નહીં. અને અહીં આવે તો બીજું હાથમાં માને કઈ આવે નહીં. ગુરુ મહારાજ નીકળે, બીજું કઈ ન નીકળે આમાંથી. હે, પણ ઈ ભુવા હોય તો હટાણે ધ્યાન રાખજો બાપા. અત્યારે સત્યના શોધકો નીકળી પડ્યા છે, ઢોંગ કરતા હોય ને એને પકડીને લઈ જાય છે, હરિયામાં નાખ દે છે, બહાર ન નીકળે શકે જીવે ત્યાં સુધી. એટલે એ બધા નાટક, બધા કબીર સાહેબે કીધું આ માર્ગ મારે નથી જોવા, હાચી માતાની ભાળનો કાઢી ધૂણી ધૂણીને હોવા. કારણ કે આ આપણા બધાની હાસી માતા છે ને, આપણી જનેતા છે, પણ ઘરની માને તો કોઈ ગણતું નથી. અત્યારે તમે જોવો આપણા કળિયુગની અંદર અત્યારે તમે ઠેર ઠેર વૃદ્ધાશ્રમ બન્યા. વિચાર તો કરો તમે, ગમે એટલા તમારે જમીનો હોય, ગમે એટલું કમાતા હોય, ગમે એટલું રળતા હોય, પણ તમારા મા બાપ તન મન ધન શરીરથી સુખી ન હોય તો આપણે રળેલું શું કામનું? હે, એટલે કીધું સંત સપૂતને તુમડા, ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ ડુબાડે નહીં જેને તારા ઉપર ભાવ. સંતો આપણને તારવા માટે આવ્યા છે, મારવા માટે આવ્યા નથી. પણ જો તરવું હોય ને તો સંતો કે હાસકલું મરવું પડશે. મર્યા વગર આ જીવતું થવાય એવું નથી. તો સદગુરુ મારી નાખે, પણ કેમ મારી નાખે? ઘણાને જીવતા તો નથી આવડતું, પણ મારી જેવાને મરતાય નથી આવડતું. ગુરુના શરણે જો મરતા આવડી જાય ને તોય આપણું કામ થઈ જાય. જીવતા ન આવડે તો કાંઈ નહીં, પણ મરતા તો આવડવું જોઈએ ને. ગુરુ મહારાજના શરણે આવ્યો હોય, ગુરુ મહારાજ બાપા ધાર વાળી બતાવે હો, આ માંગણી કરીને ફેરવે કે આગળ ફોટો ઉડાડી દે. બોલો તૈયાર છો? ત્યાં તો સટકી જાય. ના રે બાપા, હજી છોકરા નાના છે, કેટલું હજી કામ માથે છે. આ અમાર બેનું એમ કે હું ન હોઉં મારી વહુ આંધળીનું ભીત થાય, આ બધું એને હાંસવતા થોડું આવડે. પણ તમે નહીં હોય ને તો યટી કેટીથી રહે. છોકરાની વહુ છે ને, એક ગામમાં અમારા દેવ ગામ જેવું ગામ અને મારા પૂના દાદા જેવા એક
સત્સંગ રાખ્યો 7 દિવસનો. હગા વાલાને બધાને તેડાવે ને એમાં એના ગામના વેવાય હોય એ વેવાયને આમંત્રણ આપ્યું કે અમારા ગામમાં સદગુરુનો સત્સંગ ગોઠવો છે અને 7 દિવસનો છે, રોજ 3 થી 6 ને સાંજે 9 થી 12 અને ભજન ને ભોજન ને બધુંય છે, તમારે પધારો. ત્યાં તો છોકરાની વહુ હબ બાપા જાય તો સારું, કારણ કે 7 દી તો નિરાજ આ 2 જણા જાય તો એટલે તમે માનતા નહીં એવું કે અમારી વગર હાલે નહીં. ઈ ઠામણા ઉટકી જશો ને કચરા પોતા કરો ને ત્યાં સુધી મમ્મી મમ્મી કરશે, પછી કરતા બંધ થઈ જાઓ, ખાટલામાં પડો અને સેવા કરવી પડે. તઈ જો કે મમ્મી તમારી વગર હોરવતું નથી તો કહેવાય. આમ જો આમાં એકે જુવાન છોકરી ફાળો છો છે આ બધા નીકળી ગયેલા પેલા આપણને મોકલે સુરત થી હો કે ગામડે જાઓ એક પ્લોટ લીધો છે અને મકાન બનાવો અને બિચારાને મોકલે, થાય નો થાય ટાંગા તોડી મકડિયા મજૂર આરે આખો દી મહેનત કરી મકાન તૈયાર કરીને સુરત જાય ને. હવે એવા મકાન તાળું મારી ભૈયાવશન તો બગડી જાય. બાપા તમે ન્યાય રહ્યો ને તો હારું, તમે મારી બાપ પણ એમ તો ન કહી શકે નડો છો હે આયા મોકલી દે. અને ઘણાય મારી જેવી ઢીઠા હોય ને ઈ નો જાય. છોકરા મોકલે ને તોય ન જાય, અમારે કાંઈ જવું નથી, અમારથી હવે કાંઈ થાય નહીં. પણ દિવાળી આવે ને એટલે એમ કે 1 મહિનો વહેલા વહી જાવ, ઘર ચોખ્ખા કરીને રાખો ને અમે એન્ટ્રી પાડવા આવશું. એમાં જગતની અંદર એન્ટ્રી પાડવા વાળા વધારે છે. હા, પેલા ગામના સરપંચ આવે, પછી મંત્રી આવે, તલાટી આવે, મુખ્યમંત્રી આવે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ તો કોક દીક આવે, કાયમ થોડા આવે હે. આ પોપટ બાપાના આશ્રમે જ્યારે સત્સંગનો માહોલ રાખ્યો હોય ત્યારે જગતી બાપા સ્પેશિયલ પ્રોગ્રામ રાખો તઈ આવે, રોજ થોડા આવે. આ 5 જણા બેઠા હોય જગતી બાપા સત્સંગ કરવા બે નો બે. એમ સંતો અત્યારે એન્ટ્રી પાડે છે, પણ એન્ટ્રી વાળાનું આમાં કામ નથી. આયા તો ભગવાનના મુનિમ બની જવાનું છે અને ભગવાનનું કાર્ય